અરુણભાઈ પટેલ, પ્રમુખ અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ। અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાની નાનું ગુજેરી ગામે આંગણવાડી જે કેન્દ્ર છેલ્લા 3 વર્ષથી વિવાદમાં સપડાયેલું છે। આંગણવાડીની જે ભરતી થઈ એ ગામની જે મહિલા ઉમેદવાર હતી એની જગ્યાએ બાજુના ગામમાંથી જે ઉમેદવાર ભરતી થયા એ વિવાદ દિવસે દિવસે વકરતો જાય છે। જે બેને ભરતી માટે અરજી કરેલી એ બેન 10 થી 12 બાળકોને ભણાવે છે, માનદ વેતને ભણાવે છે। જે બેનની ભરતી થઈ છે એ બેન ત્યાં નાની ગુજરી ગામે જ્યાં મકાન આવેલું છે ત્યાં મકાને દરરોજ જાય છે। ત્યાં ગયા પછી પણ બાળકો ન હોવાના કારણે પોતે પોતાની ફરજ પૂરી કરી અને પોતાને ઘેર પાછા ફરે છે। છેલ્લા 3 વર્ષથી આ મુદ્દો સતત ચર્ચામાં રહ્યો છતાં પણ આ જિલ્લાનું વહીવટી તંત્ર બિલકુલ ધ્યાને ધરતું નથી। વારંવાર રજૂઆત થઈ, સોશિયલ મીડિયામાં થઈ, મીડિયામાં થઈ, સ્થાનિક આગેવાનો, જિલ્લા કક્ષાના આગેવાનોએ પણ સતત રજૂઆતોનો દોર કર્યો છતાં પણ પરિણામ શૂન્ય છે। હું જિલ્લા વિકાસ અધિકારીને વિનંતી કરું છું કે તાત્કાલિક ધોરણે આ ગામની મુલાકાત લઈ અને આંગણવાડી કેન્દ્ર શરૂ થાય એ માટેને તેમને પ્રયાસો હાથ ધરી અને તાત્કાલિક ધોરણે આંગણવાડી શરૂ કરવી જોઈએ। જો આ કરવામાં નહીં આવે તો આગામી સમયની અંદર અમે કોંગ્રેસ પક્ષ દ્વારા જરૂર જણાય ધરણાનો કાર્યક્રમ કરી અને ન્યાયિક જે બાબત હોય એ ન્યાયિક રીતે પણ આ આંગણવાડી શરૂ થાય અને જે બાળકો જે છે બાળકોનું ભવિષ્ય ન બગડે અને બાળકોને જે સરકારી લાભો મળવા જોઈએ એ સરકારી લાભો પણ મળતા થાય એ બાબતે વહીવટી તંત્રએ તાત્કાલિક ધોરણે પગલાં ભરી અને આંગણવાડી શરૂ કરવાના પ્રયાસો હાથ ધરવા જોઈએ।